વડોદરામાં 9 વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો છે। સુભાનપુરા વિસ્તારના તળાવમાં બાળક ડૂબ્યો હતો। માતૃ છે કે બાળક પતંગ લૂંટવા જતા ઘટના બની હતી। તળાવના કિનારે બાળકની ચપ્પલ મળી આવી છે। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે। હવે એ બધું અમને સદસ્ય હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ, એમને અમને કોલ આવી આપેલો છે ને એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તલાવમાં કંઈ લરી પડ્યું છે, એ રીતનો સંદેશ છે। પણ ક્યાંથી લસર્યું છે, કઈ જગ્યાથી પડ્યું છે, હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી। આ લગભગ કાલનો કોલ છે આ તો ઓલરેડી। આજે સવારે અમને ટીબી 13માં ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અને અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું। હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતનો અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ કરી રહ્યા છીએ। લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને। જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે। પહેલો મુદ્દો એક છે। અમે કાલે 6 વાગે ખબર પડી છે કે એ છોકરો તલાવ ગયો છે, તો ચંપલ અમને 2 ચંપલ એ તલાવમાંથી મળ્યા છે। તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તલાવમાં પડ્યો છે। હવે અમે ફ્રૂટની પંચરત્ન બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છીએ અને એ રમતો આવી ગયો છે પતંગ પકડવા માટે। તો હજુ કેટલા વર્ષની ઉંમર હશે? એની 9 વર્ષની ઉંમર છે છોકરાની, રોનક નામ છે।